જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજ આપણે જાણીશું કૃષ્ણ ભગવાનની વાર્તા। તો મિત્રો, કહાની શરૂ કરતા પહેલા તમને વિનંતી છે કે જો તમે આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે લાઇક પણ કરી દેજો। મિત્રો, તો શરૂ કરીએ। મિત્રો, મથુરામાં રાજા ઉગ્રસેન રાજ કરતો હતો। તેને પવનરેખા નામે રાણી હતી। એક દિવસ તે પોતાની સખીઓ સાથે વનવિહાર કરવા ગઈ। ત્યાં ભૂમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો। તેની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી। રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો। પવનરેખા કાંઈ સમજી નહીં અને તેને ગર્ભ રહ્યો। આ ગર્ભમાં રાક્ષસ કાળ નેમીએ પ્રવેશ કર્યો। 9 મહિને રાણીને પુત્ર જન્મ્યો। તેનું નામ કંસ રાખવામાં આવ્યું। આ કંસ કાળ નેમીનો અવતાર હતો। કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા। 8 વર્ષની વયમાં તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલ્લ યુદ્ધ કરીને જીત્યો। આવો તે બળવાન હતો। કંસના કાકા દેવકને એક પુત્રી હતી। તેનું નામ દેવકી હતું। કંસે તેને પાણી પોસીને મોટી કરી હતી। દેવકી સમજણી થતાં વાસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા। આજે કંસના આનંદનો પાર ન હતો। તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો। રથ થોડી દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ, હે કંસ, આ દેવકીનું 8મું બાળક તારો નાશ કરશે। આટલું સાંભળતા કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ। તેને થયું, જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે? તેણે જટ ખડક કાઢ્યું અને દેવકીને મારવા ગયો। ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું, જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે। તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું? તેને જેટલા બાળકો જન્મશે તેટલા હું તમોને આપતો જઈશ। વસુદેવની વાત ઠીક લાગી। પાછો ઘડીકમાં તેનો વિચાર કર્યો કે કદાચ વસુદેવ બાળકો ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું? જટ તેણે રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન બનેવીને કારાગૃહમાં પૂર્યા। આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો। પ્રજા તેના ત્રાસથી કંટાળી ગયા હતા। થોડા સમયમાં દેવકી ગર્ભાશય થઈ અને તેને એક પુત્ર જન્મ્યો। કંસને આ વાતને જાણ થતાં તેણે તેને દેવકી પાસેથી હૂંટવી લીધો અને પથ્થર પર પછાડી મારી નાખ્યો। આમ દેવકીના એક પછી એક 6 પુત્રોનો કંસે નાશ કર્યો। આ સમય ક્ષત્રિય કુળમાં થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી। દૈત્યનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માંડ શરણે ગઈ। બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું। દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યા। દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયા બન્યા। દેવકી 7મી વાર સગર્ભા થઈ। તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો, પરંતુ યોગમાયા એ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો। આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો। રોહિણીને 9 માસે પુત્ર જન્મ્યો। તેનું નામ રામ પાડ્યું। રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો, તેથી તે બલરામ કહેવાય। બલરામ શેષાવતાર ગણાય છે। દેવકી 8મી વાર સગર્ભા થઈ। ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા। તેને જશોદા નામે પત્ની હતી। તે પણ આ જ સમયે સગર્ભા હતી। તેના ગર્ભમાં યોગમાયા એ પ્રવેશ કર્યો। દેવકીને વાસુદેવ કારાગૃહમાં હતા।
તેવામાં શ્રાવણ મહિનાની 8મી મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો. પુત્ર જન્મતાની સાથે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. પ્રકાશમાં વસુદેવે શંખચક્ર કદાચ પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા. વસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા. વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી. તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉઘાડા રહી ગયા હતા. દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા. વસુદેવ સાવજ થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિશ્ચય કર્યો. તેઓએ બાળક કૃષ્ણને હાબલીમાં મૂક્યા અને હાબલી માથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા. તેઓ યમુના નદીના કાંઠે આવ્યા. યમુનામાં પાણી કુકવાટા લઈ રહ્યું હતું. આજે તેમના શરીરમાં એવી શક્તિનો સંચાર થયો હોવાથી તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો. સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો. ભાગવતી યમુના જાણે શાંત બની ગઈ. વસુદેવ ગોકુળમાં નંદ રાજાને ઘરે ગયા. તેમણે નંદ રાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું. જશોદાને આ જ સમયે એક છોકરીનો જન્મ થયો હતો. તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે. એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી. તેને શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસ નહીં મારે. વસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા. વસુદેવે છોકરી દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કહી. કારાગૃહના દ્વારના બંધ કરી દીધા. વાત સાંભળી દેવકીને સવારે કંસને ખબર પડતા એ જ ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માંગણી કરી. વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું, રાજન, દેવકીને પુત્રી જન્મી છે. પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે. કંસે કહ્યું, વસુદેવ, તમારું કહેવું ખરું છે, પરંતુ બતાવો તો ખરા. વસુદેવ વહાલથી છોકરીને કંસના હાથમાં આપી. કંસ છોકરી જોઈ ખડખડાટ ખસી પડ્યો અને બોલ્યો, વાસુદેવ, હું મૂર્ખો નથી તે હાથે કરીને કૂવામાં પડું. આમ કહી નિર્દય કંસે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી. પણ આ શું? છોકરી અદૃશ્ય થઈ ગઈ અને જતા જતા બોલે છે, હે કંસ, ઈશ્વરની લીલા તું શું સમજી શકે? મૃત્યુને ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી, પણ મૂર્ખ તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે. આ દેવવાણી સાંભળી ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો. તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પોતાની દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું. પૂતના માસી રૂપે નંદરાજને ઘર આવ્યા અને તેને એવું સુંદર રૂપ ધારણ કર્યું કે તે તેના માસી જ લાગે. જ્યારે બધા ઘર બહાર નીકળી ગયા ત્યારે પૂતના એ પ્રભુને સ્તનપાન કરાવ્યું અને વિષવાળું ઝેર આપી તે કહે, આને મારી નાખું. પણ આ શું પ્રભુની લીલાને સમજી શકે? ઘડીકમાં પૂતના મૃત્યુ પામી. કંસની આખી યોજના પર પાણી ફરી ગયું. ત્યાર પછી કંસે બકાસુર, ધણીનું કાસુર, કેશી, રાધાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા, પરંતુ કૃષ્ણ તે બધાનો નાશ કર્યો. કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી. છેવટે તેણે અક્રૂરજીને રથ લઈ કૃષ્ણને તેડવા મોકલ્યા. ગોપીઓની વિદાય લઈ અક્રૂરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા. અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી. કૃષ્ણ મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો અને કંસે કોવલિયા ભીડ નામના હાથીને છૂટો મૂક્યો. હાથીને પોતાના સામેથી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંત છોડને ઉખાડી લીધો અને એ જ દંત સૂળના ફટકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યો. ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી રાખી હતી.
તેણે જાણવું અને મૌષ્ટિક નામના મલ્લો સાથે મલ્લ યુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો. કૃષ્ણએ મલ્લ યુદ્ધનો પડકાર લીધો. આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું. કૃષ્ણને મારવાનું કાવતરું હતું. કૃષ્ણ મળોની કૃતા સમજી ગયા. યુદ્ધનો પ્રારંભ થયો. વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા, છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમપુરી પહોંચાડી દીધા. કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ધ્રુજી ગયો. છતાં જાણે વહાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો. કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના ભાવ પાસમાં જકડી લીધા. કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા. કંસ બળપૂર્વક દબાવે તે પહેલા તો કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પહાડ કર્યો. કંસ મુરહા ખાઈ ધરતી પર ઢી પડ્યો. કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠા અને મૂર્તિ પ્રહારોથી તેનો પ્રાણ લીધો. કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય એમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો. ભગવાન શ્રીકૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગુંજી ઉઠ્યો. કંસને મારી કૃષ્ણ કારાગારમાં ગયા. પોતાના માતા પિતાને મુક્ત કર્યા. દેવકી અને વસુદેવ શ્રીકૃષ્ણને વહાલથી ભેટી પડ્યા. તેમના આનંદનો પાર રહ્યો નહીં. કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધન મુક્ત કરી રાજ્ય લોભ રાખ્યા વિના કૃષ્ણએ તેમને ફરીથી સિંહાસને બેસાડ્યા. ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી. મહાભારતના યુદ્ધ વેળા તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપી પરમજ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળભૂતિ અને ચાતુર્યથી કૌરવોનો સંહાર કરાવ્યો. તેઓ વિષ્ણુના 8મા અવતાર હતા અને જન્મ પણ 8મના દિવસે થયો હતો. આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે. જન્માષ્ટમીનું વ્રત સુખ સમૃદ્ધિ સંતતિ અને સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા. તો મિત્રો, આ હતી શ્રી કૃષ્ણ લીલા અને કૃષ્ણ ભગવાનની ટૂંકમાં માહિતી. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી આવી રસપ્રદ વાર્તાઓ જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.